રામ રામ સીતારામ, જય માતાજી બધાને। અને આપણે જો અત્યારે બેલીનું કામકાજ શરૂ છે। સવારના 7:45 વાગ્યા છે। તો આપણા વાંસડા પણ ઊભા છે। બાજરીમાં આપણે બેલી આંકવાની છે, અડધે પહોંચ્યા છીએ। કારણ કે આજ તો વરસાદનું જોર એટલું બધું હતું નહીં। વાદળા તો છે પણ અને ગરમી પણ છે, એટલે નક્કી નહીં આજમાં વરસાદ થઈ પણ કે સૂરજ નારાયણ તો હજી દેખાતા નથી। સારે કોર વાદળા જામેલા છે। અને આપણે બેલી આમે દોડામાં હાલી મૂકી હતી, ત્યાં તો વચ્ચે પોગાડ્યું છે। અડધું લગભગ હકાઈ ગયું અને જે એટલું બાકી છે। તો આપણી બાજરી કેવી છે તો એના માટે કમેન્ટ કરજો। આપણી બાજરી આ છે એવી છે કાંક। અને આપણે શિરામણ કરવાનું પણ બાકી છે। તો હવે એટલું હાલી જાય પછી તો આપણે શિરામણ કરવાનો મેળ આવશે। કારણ કે હાલી જાય પછી પાછો આપણે કપાસમાં બેલો જોડવાનો છે। તો એ વચ્ચે વાસડાને પોરો પણ થઈ જાય અને આપણે શિરામણ પણ થઈ જાય। તો ચાલો કામ કરી દઈએ કન્ટિન્યુ, તો થઈ જાય પૂરું। 7:45 વાગ્યા છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા। ચેનલમાં પહેલી વખત મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। તો ચાલો કામ કરી દઈએ કન્ટિન્યુ। તો ફાઇનલી વાગી ગયા છે 8:30 અને આપણે તો ડોડામાં અને બાજરીમાં બેલીનું કામ પૂરું થઈ ગયું છે। અને હવે બનાવવાનો છે આપણે બેલો। તો એ પહેલાં આપણે શિરામણ કરી લઈ અને વાંસડાને પોરો પણ થઈ જાય। અને એક રાપડી આપણે બેલાની બપારે કાનીઓ કરાવવા મોકલી હતી, તો હજી આવ્યા નથી। પણ હમણાં આ છે હાથી નાની રાપડીઓવાળું છે, એટલે આને બેલી કહેવાય। આનાથી મોટી રાપો આવશે એ આપણે આ જે છેલ્લો હોલ છે ને ત્યાં સડશે ને આ બેલીની છે અહીંયા સડે। એટલે આખું પાળિયું આપણું લેવાતું જાય ને વચમાં ક્યાંય ભરતી પડી ન રહે। અને આપણો કપાસ કાંક આ રીતનો છે। તો ચાલો શિરામણ કરી આવીએ। તો ફાઇનલી આપણે જો શિરામણ કરીને આવી ગયા છીએ અને હવે આપણે બધું સેટઅપ કરવાનું છે। અને આપણે રાપ પણ આવી ગઈ છે, કાનૈયા કમ્પ્લીટ થઈને ઉપર લેતા આવ્યા। તો જો કાકા આ રીતે આપણે કાનૈયા કરાવવાના હતા કમ્પ્લીટ। બે કાનૈયા થોડા તળિયું પડી ગઈ હતી બે બાજુ, એટલે એને નવા કરાવી નાખ્યા કાનૈયા। અને હવે આપણે જે આ નાની દોહરી છે એ તો 1.5 ઇંચ દોહરી છે, નાના પાળિયા માલે। હવે આપણે આ દોહરી ચડાવવાની છે મોટી। તો ચાલો બધું સેટઅપ કરી દઈએ। અને જો તડકી પણ નીકળી છે એટલે વાહરી પણ ગયું છે। તો ચાલો બધું સેટઅપ કરીને શરૂ કરી દઈએ। તો ફાઇનલી આપણે જો બેલાનું કામકાજ અહીંયા પકડ્યું છે। 100 ઉથલ મારી અને જો વાંસડાને પોરો દીધો છે। અને આપણો બેલો કાંક આ રીતે હાલે છે। બેલો હાલે એટલે હાવ આમ છોડવાના થડમાં ટાટા હાલે, એટલે આપણે જે થોડો બિયારો હોય એ પણ ડટાતો જાય છે। થોડુંક ભીનું પડે છે પણ હાલી જાય છે અત્યારે। હજી થોડુંક વાર છે ને એટલે નહીં વાંધો આવે। 100 ઉથલ મારી છે આપણે વાંસડા છે ને પકડ્યું। તો વાગી ગયા છે 3:05 અને આપણે હાથી થોડુંક બાકી છે, લગભગ 2-2.5 વીઘા જેવું આંકવાનું બાકી છે આપણે બેલો। તો ચાલો બળદિયા ધરમાં નાખી દઈએ અને કંઈ તડકો છે નહીં
બળદે નીંદ પણ ખાઈ લીધી છે. તો ચાલો જોડી દઈ. તો ફાઇનલી આપણે જો હાથી હાંકી નાખ્યું છે અને જો શેઢા પણ લઈ લીધા છે. બેલો હાંકી નાખ્યો અને શેઢા આપણે કળિયું બનાવીને પછી શેઢા પણ લઈ લીધા અને વચમાં સાંટા પણ આવ્યા હતા થોડાક. બહુ વાંધો તો નહોતો આવ્યો પણ ઝાપટું આવી ગયું હતું વચમાં. તો જો આપણે કંઈક આ રીતે બધા બેલો હાંકી નાખ્યો છે. ને કાલે જવાનું છે આપણે જે 20 વીઘા ફાર્મે રાખવી એ વાળીએ ત્યાં ઝાર વાવવાની છે ને કપામાં હાથી પણ હાંકવાનું છે. તો એ માટેની બસ હવે જો આ ગાડામાં આપણે બધો સામાન ભરી લેવાનો થાય. હમણાં સવારે વહેલા પછી નીકળી જવું. તો કાંક આપણું ખેતર આવું કાળું મકોડા જેવું થઈ ગયું છે કારણ કે ઝીણો ઝીણો બિયારો નીકળ્યો હતો અને બપોર પહેલાં થોડીક તડકી પણ હતી એટલે આપણો બિયારો ઘણો ખરો સાફ થઈ ગયો. આમાં ઝીણો ઝીણો બહુ બિયારો નીકળ્યો હતો. ભારે હાથી લાગુ પડી ગયું. આમાં થોડીક વાંસડાને ભીં પડી છે. સવડાવાળું છે કે નહીં, પાંહવાળું હતું અને થોડુંક ભીનું પણ પડતું હતું. આજ આખો દિવસમાં આપણે 10 વીઘા આવી ગયું એટલે કાંઈ વાંધો ન આવ્યો. તો ચાલો થઈ જાય ફ્રેશ કારણ કે આપણી હાલત થોડી ખરાબ થઈ ગઈ છે. ચાલો થઈ જાય ફ્રેશ ને મળીએ પછી.